જૂનાગઢથી સમાચાર માળિયાહાટીનામાં દેખાયો દીપડો જૂની ઇમારતની અગાસી પર દીપડો ચડ્યો ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભય દીપડાની અવરજવરથી વન વિભાગ દોડતું થયું દીપડાને પકડવા વન વિભાગની કવાયત શરૂ દીપડાને પકડવા માટે વન વિભાગને માંગ કરવામાં આવી છે જો કે હવે પાંજરું ગોઠવીને અને દીપડાને પકડવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે માળિયાહાટીનામાં જૂની ઇમારતની અગાસી પર આ દીપડો દેખાયો અને જે બાદ લોકોમાં ડરનો માહોલ છે જંગલના રાજા સિંહને પણ ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે મેંદરડાના કેનેડીપુર ગામમાં કંઈક આવું જ જોવા મળ્યું જ્યાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચી ગયો સિંહે શિકાર માટે આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ એક ગાયે હિંમતભેર તેનો સામનો કર્યો ગાયના આક્રમક વલણથી સિંહ પણ અચંબામાં પડી ગયો અને આખરે શિકાર કર્યા વગર જ ગાયોના ઝુંડમાંથી પાછો ફર્યો જંગલના રાજા અને ગાય વચ્ચેની આ અનોખી ટક્કરનો આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હવે આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે એક ગાયની હિંમત સામે સિંહે પીછેહટ કરવી પડી જૂનાગઢમાં ગાયોના ઝુંડ વચ્ચે આ સિંહ શિકારની શોધમાં આવી પહોંચ્યો પરંતુ તેને પીછેહટ કરવી પડી કારણ કે એક ગાયે તેનો ખૂબ જ મજબૂતાઈથી સામનો કર્યો પ્રતિકાર કર્યો જેના કારણે આ સિંહને ભાગવું પડ્યું આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે અને જૂનાગઢમાં આ ઘટના બનવી એ સામાન્ય વાત નથી ચાર અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના અને જૂનાગઢના પેટ્રોલ પંપ પર ભાવનગરમાં કઈ રીતે દીપડો દેખાયો સીસીટીવીમાં ઘટના કેદ થઈ આ તરફ ભાવનગરની આ ઘટના કે જ્યાં 3 સાવજ એક સાથે જોવા મળ્યા ચિરોડામાં આ સાવજો જોવા મળ્યા માળિયાહાટીનામાં અગાસી પર દીપડો ચડી ગયો જેને જોતા જ ગામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો વન વિભાગને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી તો આ તરફ મેંદરડાની આ ઘટના કે જ્યાં સિંહ પર ગાય ભારે પડી જમીન વિવાદમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ ટ્રેક્ટરથી ટક્કર મારવાનો પ્રયાસ કરાયો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો દુધુના નરેના પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના સાખુન ગામમાં જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો બંને પક્ષો વચ્ચે લાઠી દંડાથી મારામારી થઈ જેમાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા પુરુષો એકબીજા પર હુમલો કરતા અને ટ્રેક્ટરથી ટક્કર મારવાનો પ્રયાસ કરતા જોવા મળે છે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ કેસ નોંધાવ્યા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે દુધુ રાજસ્થાનથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મારામારીનો આ બનાવ બન્યો જમીન વિવાદને લઈને બંને પક્ષો વિફર્યા અને લાકડી દંડા વડે એકબીજા પર હુમલો કરતા નજરે પડ્યા અને આમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ એકબીજાને માર મારતી નજરે પડી આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ટ્રેક્ટરના અડફેટે લાવીને અને એક વ્યક્તિને મારવાનો પણ પ્રયત્ન થયો